અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ બિલાસિયા ગામના તળાવ પાસે થયેલી હત્યાનો ભેદ ઉકેલીને આરોપીઓની કરી છે ધરપકડ. કાનભા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બિલાસિયા ગામની સીમમાં વિસ્તારમાંથી 17 ફેબ્રુઆરીએ એક અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. મૃતકના ચહેરા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરવામાં આવી હતી. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. અમદાવાદ ગ્રામ્ય એલસીબી સહિતની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં પોલીસને ઘટના સ્થળેથી મૃતકની રિક્ષા ગાયબ હોવાનું જણાયું હતું. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને ગાંધીનગર સ્થિત ત્રિનેત્ર કંટ્રોલ રૂમની મદદ લીધી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ચંદુલાલ પટેલ અને વિપુલ પારગી સહિત એક સગીરની અટકાયત કરી. આરોપીઓની તપાસ સામે આવ્યું કે પકડાયેલા આરોપી ચંદુ પટેલના જન્મદિવસ નિમિત્તે દારૂ પાર્ટી કરી હતી. જે પાર્ટી કર્યા બાદ 3 જણા ઘરે જવા માટે રિક્ષા શોધી રહ્યા હતા અને મૃતક તેઓને પરિચિત હોવાથી તેને બોલાવી તેની રિક્ષામાં જવાનું નક્કી કર્યું હતું. અરવિંદ રાઠોડ તળાવ પાસે પહોંચતા આરોપીઓ નશાની હાલતમાં હોવાથી અરવિંદ સાથે ઝઘડો અને બોલાચાલી બાદ ચંદુ સહિતના આરોપીઓએ અરવિંદને માથા અને મોં પર ઈંટોથી માર મારીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો અને લાશને તળાવમાં ફેંકીને મૃતકની રિક્ષા લઈને પોતાના વતન બાંસવાડા જવા નીકળી ગયા હતા. આરોપી પોતાના વતન પહોંચે તે પહેલા જ લુણાવાડામાં રિક્ષા બગડી જતા ફરાર થયા. તે પહેલા જ પોલીસે પકડી પાડ્યા છે. પોલીસે આરોપીઓની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. 17th ફરવરી ના એક બિલાસિયા ગામમાં કણબા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક ડેડ બોડી મળી હતી. આ ડેડ બોડી શરૂઆતમાં અનઆઇડેન્ટિફાઈડ હતી અને ડેડ બોડી જે હતી એને મોઢા ઉપર અને માથા ઉપર ઇજાઓ હતી અને પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ ઇજાઓ હતી. અને આ ડેડ બોડીને પછી ફર્ધર તપાસ કરતા એને પાસે નજીકમાંથી એક આધાર કાર્ડ મળ્યો હતો. એ આધાર કાર્ડના આધારે અમે એમની ફેમિલીને સંપર્ક કર્યો હતો. પછી આ બોડી આઈડેન્ટિફાઈ થઈ. એના આધારે અમે ખબર પડી કે આ જે માણસ છે એનું નામ અરવિંદ છે, જે કઠવાડાનો રહેવાસી છે અને ત્યાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે. એને આ જે બનાવ બન્યો હતો, બનાવ બન્યા પછી અમારી જે જુદી જુદી ટીમો એમાં આસ્થા રાણાની લીડરશિપમાં પાડવામાં આવી હતી. એમાં એક એલસીબીની ટીમ હતી, એક એસઓજીની ટીમ હતી અને એક લોકલ પોલીસની ટીમ હતી. એ ત્રણેય ટીમો સીસીટીવીની તપાસ કરી, ટેકનિકલ એનાલિસિસ કર્યો અને પછી એની જે ફેમિલી છે એમને પૂછપરછ કરી હતી. એની ફેમિલીને પૂછપરછ કરતાં ખબર પડી કે જે છે એ આ વિસ્તારમાં રિક્ષા ચલાવે છે. એને છેલ્લા 2 દિવસથી જો અહીંયા ઘર આવ્યો નથી જોયા. અને પછી સીસીટીવીની તપાસ કરતાં એના જે રિક્ષા હતા એ રિક્ષા નેત્રમના કેમેરાના માધ્યમથી મહીસાગરથી ડિટેક્ટ થયો હતો. और ત્યાં એક માણસ, ત્યાં 2 રિક્ષા, જો એક રિક્ષા બીજા રિક્ષાને ટો કરીને લઈ જતા હતા और એને અંદર 5 લોકો બેસેલા હતા. પછી એની ફર્ધર તપાસ કરતા 5 લોકોનો ફેસ આઈડેન્ટિફાઈ થયો. પછી ટેકનિકલ એનાલિસિસની માધ્યમથી એ લોકોની આઈડેન્ટિટી પણ રિવીલ થઈ. પછી એમાંથી એક માણસ ચંદુને ઉપાડવામાં આવ્યો હતો. પછી ચંદુની પૂછપરછ કરતાં ખબર પડ્યું કે એના સાથે એક વિપુલ નામનો એક ઓર આરોપી હતો और એક ત્રીજો જે આરોપી હતો આ જુવેનાઇલ હતો. એ ત્રણો લોકો એક જગ્યાએ બેસીને એને બર્થડે સેલિબ્રેટ કરતા હતા. પછી બર્થડે સેલિબ્રેટ કર્યા પછી એને કોઈ જગ્યાએ જવાનો હતો તો એને એક રિક્ષા જોઈએ હતી. પર આ રિક્ષા જે એને ત્યાંથી મળી હતી. એ જે અરવિંદ જો હતો એને પહેલાંથી ઓળખતા હતા, બીકોઝ જો રેગ્યુલરલી ત્યાં જ રિક્ષા અપ્લાય કરતો હતો. તો એના રિક્ષામાં બેસીને ગયા હતા અને થોડી વખત પછી એમને આપસમાં બોલાચાલી થઈ. આ બોલાચાલીને આધારે એનો ઝઘડો થયો ઓર ઝઘડા પછી જે ઈંટ ને માધ્યમથી એને જે મારામારી કરી હતી ઓર તે વખતે એમની ત્યાં ડેથ થઈ ગઈ હતી. ઓર ડેથ થયા પછી એની બોડી જે છે આ તળાવમાં મૂકી દીધી. એના જે રિક્ષા હતા, આ રિક્ષા ત્યાંથી લઈને એ લોકો એનો જે મૂળ વતન છે બાંસવાડા જવાના હતા. ઓર પછી રિક્ષા આ જે છે વચ્ચે રિક્ષા બગડી ગયો હતો ઓર એક ગેરાજમાં આ રિક્ષા મૂકીને ગયા હતા. અમે ગેરાજવાળાને પણ પૂછપરછ કરી. એને એક મોબાઈલ નંબર આપ્યો હતો, એ મોબાઈલ નંબર પણ ખોટો હતો. પણ આ જે આખી જે ડિટેક્શન હતો, આ ડિટેક્શનમાં એલસીબી અને આસ્થા રાણા અને એને લોકલ પોલીસની જે ટીમો હતી એમાં ટેકનિકલ એનાલિસિસને માધ્યમથી અને આ જે નેત્રમના જે સીસીટીવીના જે કેમેરા હતા એની જે અત્યારે જે કવરેજ છે એને આધારે ગુનો ડિટેક્ટ થયો છે અને અત્યારે ત્રણો જે છે અમારી કસ્ટડીમાં છે. જો જુવેનાઇલ છે અને જુવેનાઇલ જસ્ટિસ બોર્ડને ત્યાં રજૂ કરવામાં આવે છે.
હા સાહેબ, જે બર્થડે સેલિબ્રેશનની વાત હતી, કોનો બર્થડે હતો? આ બધા જે આરોપી અને મૃતક છે તે એકઠા કેવી રીતે થયા હતા, કઈ જગ્યાએ? એ ત્રણો ત્યાં એક આનંદ સ્કાય કરીને એક કન્સ્ટ્રક્શનની સ્કીમ છે, ત્યાં ત્રણો એક જ જગ્યાએ કામ કરતા હતા. એને ચંદુનો બર્થડે હતો અને એ બધા ત્યાં બેસીને બર્થડે સેલિબ્રેટ કરતા હતા અને તે વખતે રિક્ષાનો યુઝ કરીને જો એને કઈ જગ્યાએ જવાનું હતું.